નમસ્કાર, હું છું સંજય જોશી ન્યૂઝ 11 ગુજરાતી સાથે અને આજે અમે લઈને આવ્યા છે એક વિશેષ એપિસોડ ગુંજ સત્યની. સત્ય ક્યારેય અંધારામાં રહેતું નથી, તે ઉજાગર થઈને જ રહે છે અને આજે આવો જ એક વિશેષ અહેવાલ લઈને અમે આપની સમક્ષ પ્રસ્તુત થયા છીએ. સાતેજ ગામમાં છીએ અમે. ગાંધીનગર જિલ્લામાં આવેલું આ સાતેજ ગામ છે કે જ્યાં ખેડૂતની જમીન છે જે બારોબાર વેચાઈ ગઈ છે. ખેડૂતને ખ્યાલ પણ નથી અને જે ભૂતકાળમાં કરોડોની જમીનનો આસામી હતો તે આજે પાયમાલ થઈ ગયો છે. આખરે કઈ રીતે થયું આખું ષડયંત્ર જાણીશું અને ખેડૂતના હાલ કઈ રીતે થયા બેહાલ જાણીશું ખેડૂત પાસેથી. મારી સાથે છે ખેડૂત રમણજી, તેમની સાથે વાત કરીશું. રમણજી, આપની જમીન જે રકનપુર ગામમાં આવેલી છે, સર્વપ્રથમ કેટલી જમીન છે? આજે પણ કબજો તમારી પાસે છે, તમે કહ્યું તે પ્રમાણે, પરંતુ શું થયું એવું કે આજે તમે તેના માલિક નથી? સાહેબ, એમાં એમ થયું કે મારા જગ્યા છે 5 વીઘા જમીન છે મારા. તો સાહેબ કૌભાંડમાં શું થયું એમાં એવું થયું કે ભૂમાફિયાએ ખોટી રીતે દસ્તાવેજો કરી જમીન હડપવાની કોશિશ કરી. તો પછી ટાઇટલ જ્યારે આવ્યું તો અમને ખબર પડી કે અમારી જમીન બારોબાર વેચાતી થઈ ગઈ છે. તો સાહેબ અમે જાણ કરી પોલીસ સ્ટેશનમાં, અરજી કરી. તો આજે 8 મહિના જેવું થયું છે. શું ન્યાય મળ્યો તમને? પછી હજી ન્યાય મળ્યો નથી. તો તમને કેવી રીતે જાણ થઈ કે તમારી જમીન બારોબાર વેચાઈ ગઈ છે? સાહેબ, એમાં એવું થયું હતું કે અમે પેપરમાં જોયું હતું, તો પેપરમાં ટાઇટલ હતું. તો એ ટાઇટલ જોઈને મને ખબર પડી કે અમારી જગ્યા ભૂમાફિયાઓ બારોબાર વેચી રહ્યા છે. તો અમે અરજી કરી 8 મહિના ગયા છે. તો સાહેબ અમને ન્યાય મળે એવો કંઈક રસ્તો કરો સાહેબ. અધિકારી સાહેબ વિજયભાઈ રૂપાણી, નરેન્દ્રભાઈ સાહેબ મોદીને અમને મારો ન્યાય મળે ખેડૂતોને. અત્યારે જમીનનો કબજો તમારી પાસે છે, પરંતુ જમીન વેચાઈ ગઈ. જમીનનો કબજો વર્ષોથી મારી પાસે છે અને બી હાલમાં પણ મારી પાસે જ છે, પણ જમીન બારોબાર વેચાઈ ગઈ છે. બિલકુલ, જમીન બારોબાર વેચાઈ ગઈ છે. તમારી પાસે કંઈ પુરાવા, તમારું નામ હોય એવું કંઈ લાઇટ બિલ કે એવું કંઈક તમે લઈને આવ્યા હતા, બતાવો જરા. બિલકુલથી જોઈ શકાય છે કે તેમનું જે તેઓ હાલ જે જમીન જે બારોબાર વેચાઈ ગઈ છે તે જે છે બિલકુલ જે યજ્ઞેશ કંચનલાલ પટેલ એટલે કે ભાડજ ખાતે સુપર સિટી જે આખી સ્કીમ છે તેના માલિક છે, તેમના નામે આ જમીન થઈ ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પરંતુ મહત્વનું છે કે આજે પણ ખેડૂત જે છે જે જમીન ઉપર ખેતી કરે છે, ત્યાં રહે છે, ત્યાંનો વેરો ભરે છે અને તેના જે પુરાવા પણ તેમની પાસે છે. બિલકુલથી તમે કેમેરામેનને બતાવશો. બિલકુલ તેમનું જે લાઇટ બિલ છે, જે વેરા પહોંચ છે, આજે પણ તેમના પોતાના નામે અહીંની જે છે પહોંચો આવે છે અને બિલકુલ જે છે ત્યાં તેમના નામે જ તેઓ વેરો ભરે છે, તે અહીં સાબિત થાય છે. તેઓ રહે છે, પરંતુ ઓન પેપર તેમની જમીન વેચાઈ ચૂકી છે. આપણી સાથે બીજા પણ ખેડૂત છે. આપનું શું કહેવું છે જે રીતે આજે તમારી જમીન તમારી નથી રહી? જોવો જ છે ને, જમીન તમારી બારોબાર વેચાઈ ગઈ છે, તમારી પાસે કાલે જમીન નહીં રહે તો તમે કેવી રીતે જીવશો? આમાં અમે તો શું કરીએ સાહેબ, અમે તો કહીએ છીએ કે પોલીસવાળા કંઈક કરી આવે. બિલકુલથી પોલીસ ઉપર તેઓ આશ્રિત છે. આજે 8 મહિના થયા છે અરજી થયા અને બિલકુલ અરજીની કોપી પણ છે મારી પાસે અને આ જે અરજીની કોપી છે 8 મહિના થયા છે. પોલીસની બિલકુલ તેની અંતર્ગત કોઈ સક્રિય ભૂમિકા સામે આવી નથી. મારી સાથે આ જમીનના માલિક બેન પણ છે. બેન, શું કહેશો? તમારી જમીન આજે તમારી નથી રહી. બેન સાહેબ, મારે જમીન હતી પાછી જોઈએ. નરેન્દ્ર મોદીને વિનંતી કે મારી જમીન પાછી જોઈએ. હું જેના છોકરા મેલું હું જો અત્યારે હાથે પગે છે, મારો કોઈ આધાર નહીં, તો હું શું કરું? તો બિલકુલથી તમે નિરાધાર થયા છો, પરંતુ તમે પોલીસમાં પણ ફરિયાદ આપી હતી. શું કે એનો કંઈ ઉત્તર મળ્યો કે જવાબ? પોલીસમાં અમે ફરિયાદ આપી તો કોઈ જવાબ મળ્યો નહીં. બિલકુલ, તમારી જમીન તમને પાછી મળશે લાગે છે એવું? મળવી જ જોઈએ, અમારે પાછી જ જોઈએ. અમારે બીજું કોઈ જોતું નહીં, અમારે જમીન પાછી જ જોઈએ. બિલકુલથી જે ખેડૂતો છે તેમનો અત્યારે કોઈ આધાર રહ્યો નથી, તેઓ નિરાધાર થયા છે. પરંતુ સમગ્ર ઘટનામાં કાયદાકીય રીતે નિષ્ણાંતનો મત પણ લઈશું. મારી સાથે બિલકુલ અહીંના જે સાતેજ ગામના જે એક્સપર્ટ્સ છે, નિમેશભાઈ પટેલ, તેઓ પણ છે. નિમેશભાઈ, સમગ્ર કેસમાં જે આખી ફેમિલી છે આજે પોતાની જમીન હોવા છતાં, કરોડપતિ હોવા છતાં આજે રોડપતિ થઈ ગયા છે, તેમને બિલકુલ પાયમાલ થઈ ગયા છે. સમગ્ર કેસમાં તમે જે રીતે આખું જે એમની સાથે જે એમને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છો, તમને શું લાગે છે એમની જમીન કઈ રીતે બારોબાર વેચાઈ ગઈ અને હવે એમને મળી શકશે કે કેમ? મારું નામ નિમેશ પટેલ છે. હું આમના જે ફોઈ થાય સક્રીબેન, જે રતાજી રાણાજીની દીકરી છે, એમનો પાવર ઓફ એટર્ની છું. તો રેવન્યુની જાણકારી તમને એ રીતે આપું કે 1952-53થી રત્નાજી રામાજી અદાજી જે જમીનના મૂળ માલિક હતા અને રતાજી રાણાજી જે આમના
દાદા સસરાને થાય છે અને પહેલાંના દાદા થાય છે. એરા ગણોતિયા હતા. હવે રેવન્યુની અંદર એવું છે કે પ્રમોલિગેશન થતું હોય છે. કોઈ બી સર્વે નંબર હોય તો એનું પ્રમોલિગેશન થતાં બ્લોક નંબર બનતા હોય છે. એ વખતે રત્નાજી રામાજી રામાજી અદાજીની જગ્યાએ રતાજી રાણાજી રામાજી અદાજી લખાઈ ગયેલું હતું. ખરેખર પાણીપત્રકની અંદર રતાજી રાણાજી જ છે, જે ગણોતિયા જ હતા, જેનો કેસ પણ ચાલી ગયેલો હતો પહેલાં. એટલે અત્યારે જો રેવન્યુ રેકોર્ડ પ્રમાણે જોઈએ તો જમીન સમળતા મહેસાણા એટલે કે શ્રી સરકાર કહી શકાય, કલેક્ટર શ્રી કહી શકાય. આજની તારીખે પણ અવારનવાર આમને ઘણી વખત રજૂઆત કરેલી છે અને એ પછી અમને 8 મહિના પહેલાં અહીં અરજી કરેલી હતી મહુજી લક્ષ્મણજી. કોઈની અરજીની તપાસ ચાલુ હોવા છતાં એક તો વેચાણ 2004-05માં થઈ ગયું હતું, જેની અંદર લક્ષ્મણજી રતાજી સક્રીબેન રતાજી જે હતા એમને નવરંગપુરાના બતાવીને દસ્તાવેજ થઈ ગયો છે. એ પછી નવસાદભાઈ કરીને કોકને દસ્તાવેજ કર્યો અને પછી છેલ્લા યજ્ઞેશ કંચનભાઈ ઝવેરીથી, એટલે કે એ ઝવેરીના નામથી ઓળખાય છે, યજ્ઞેશ કંચનભાઈ પટેલ છે. હવે આ બધા દસ્તાવેજની એક જ હિસ્ટ્રી છે કે એ દસ્તાવેજના ઇતિહાસની અંદર 1970થી જ રેકોર્ડ લખવામાં આવે છે. જો એ પહેલાંનો રેકોર્ડ 1952થી લખવામાં આવે તો એ હકીકત સામે આવી જાય કે રતાજી રાણાજી ગણોતિયા હતા. એટલે આજની તારીખે 100 વર્ષ ઉપરથી ત્યાં રહી રહ્યા છે. એટલે ખરેખર એમને ન્યાય મળવો જોઈએ. તમને શું લાગે છે નિમેશભાઈ, તમે જે રીતે વાત કરી કે યજ્ઞેશ પટેલ એક મોટું માથું કહી શકાય, હવે એના નામે આખી જમીન છે તો આ ખેડૂતોનું કોઈ સાંભળી નથી રહ્યું, તો એમને શું એમનો હક કેવી રીતે મળશે? લેન્ડ ગ્રેબિંગનો જે નવો કાયદો બી આવી ગયો ગ્રેબિંગનો, તો એની અંતર્ગત પણ હવે એમને ન્યાય મળવાથી રહ્યો, કારણ કે એક મોટું માથું કહી શકાય. દેખો, કાયદો ગુજરાત સરકારે બનાવેલો છે અને અત્યારે હું એવું વિચારું છું કે આ કાયદાનો ફાયદો એમને 100% મળશે. કે બધો જ રેકોર્ડ 1970થી લખીને દસ્તાવેજ થયેલા છે, ખોટી રીતે થયેલા છે. આજની તારીખમાં રતા રાણા ગણોતિયા જ છે. રેકોર્ડ પ્રમાણે જમીન સમળતા મહેસાણા જ કહેવાય આજની તારીખે પણ. અને જે રેકોર્ડ જ્યારે બી વેચાયું એટલે પોલીસ કેસ ચાલુ હતો તો છેલ્લું વેચાણ પોલીસ કેસની તપાસ ચાલુ હોવા છતાં થયેલું છે. એટલે આજે નહીં તો કાલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે આવેલો છે એને એમને ફાયદો મળશે. અને હવે હું એવું વિચારું છું એમના ફઈના સક્રીબેનના પાવર ઓફ એટર્ની તરીકે કે હવે હું આવતા વીકની અંદર 10 દિવસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની અંદર હું અરજી કરીશ 100%. એમ બિલકુલથી ખેડૂતોને ન્યાય મળે તે દિશામાં અરજી થવાની છે અને લેન્ડ ગ્રેબિંગ હેઠળ તેમને જે છે ન્યાય મળશે તેવી આશા પણ સેવાઈ રહી છે. પરંતુ હાલ જે છે પોલીસ બિલકુલ નિષ્ક્રિયતા સામે આવી છે, કારણ કે 8 મહિના થયા છે અરજી આપ્યાને, એફઆઈઆરમાં તબદીલ થઈ નથી. મહત્વનું છે કે ખેડૂતો જે છે કે પોલીસની આશ લઈ બેઠા છે. બેન, તમને શું લાગે છે, તમે જે પોલીસમાં અરજી કરી છે, પોલીસ તમને તમારી જમીન પાછી અપાવશે? કેમ કે 8 મહિના થયા હજી સુધી નહીં. હજી સુધી કશો જવાબ મળતો નહીં. અમે અનભણ છે, અમને કશું આવડતું છે નહીં. જે કોઈ કહે એ હોભળીએ અમે તો. તમારી જમીન જે છીનવાઈ ગઈ છે તમને પાછી ના મળે તો તમારા શું હાલ થાય? હા, અમારા શું હાલ થાય? છોકરા ચો લઈને જાઉં હું અને તારે મજૂરી કરું છું હું, અને આ છોકરો જેનો હતો ને અત્યારે આટલો મોટો કર્યો હું મજૂરી કરી. બિલકુલ, ખેડૂત નિરાધાર નથી, ખેડૂતનો આધાર છે તેની જમીન, પરંતુ તે જમીન હવે તેની રહી નથી. તે એક મહત્વની બાબત છે. આપણી સાથે ખેડૂત રમણજી છે. રમણજી, આપની જમીન આપની નથી, હવે પોલીસ પણ 8 મહિનાથી કશું કરી શકી નથી. તમને શું લાગે છે હવે તમારી જમીન જે છે એક મોટા માથા પાસે છે, જેનું નામ છે યજ્ઞેશ પટેલ, એવું આપે જણાવ્યું છે તે પ્રમાણે અરજી આપી છે પરંતુ કોઈ નિકાલ થયો નથી, તો શું કહેશો આપ? તો સાહેબ અમને કંઈ નિકાલ મળે એવું કંઈક કરો તો જેથી કરીને વિજયભાઈ રૂપાણીના અરજી કરું છું, મૌખિક નરેન્દ્રભાઈ સાહેબને અરજી કરું છું કે જેથી કરીને અમને ન્યાય મળે એવું કંઈક કરો સાહેબ. તમારી જમીન તમારાથી છીનવાઈ ગઈ છે, હવે તમારો આધાર શું? રોજી રોટી તમે કેવી રીતે કમાવો? રોજી રોટી સાહેબ અમે ખેતી કરીને ખાત કમાઈ અમારું ગુજારણ ચલાવતા હતા. હવે શું થાય છે? ન્યાય મળે શકે? બિલકુલથી આજે પણ ખેડૂત જે જમીન છે તે તેમના કબજામાં છે, તેઓ ખેતી કરે છે, પરંતુ તે ક્યારે તેમનાથી છીનવાઈ જશે તે તેમને ખબર નથી. તેમને ભયના ઓતાર હેઠળ જીવી રહ્યા છે, કારણ કે એકવાર નહીં પરંતુ અનેક વાર આ સાતેજ રકનપુર વિસ્તારમાં આ રીતે ભૂમાફિયાઓ સક્રિય છે, દલાલો સક્રિય છે અને તેના કારણે જ જે છે આ પ્રકારના ખેડૂતો જે છે નિરાધાર બન્યા છે. અને પરંતુ જે ગુંજ સત્યની છે તે અમે બિલકુલ જે છે જારી રાખીશું. નિમેશભાઈ હજુ પણ આપણી સાથે જોડાયેલા છે. નિમેશભાઈ, શું કહેશો? આખી ઘટનામાં હવે
કઈ રીતે ન્યાય મળશે? વિચારવાવાળી વાત તો એ છે કે એક વખત નહીં 3 વખત આ જમીન વેચાઈ અને કબજા વગર જ વેચાયેલી છે. એટલે આ જે લેવાવાળા છે, વેચવાવાળા છે, દલાલો છે, બધા વસ્તુ જાણે છે. હું છેલ્લી વાત કરું કે યજ્ઞેશભાઈને જ્યારે જમીન વેચાઈ એ વખતે અહીંના દલાલો હતા બધા. એમને સ્પષ્ટ મેં ફોન કરીને કીધું હતું કે ભાઈ આ જે વસ્તુ થઈ રહી છે આ ખરેખર ખોટું થઈ રહ્યું છે. આ સુપર સિટીવાળા લઈ રહ્યા બહુ મોટી બ્રાન્ડ છે જે એમને અસર કરશે. એટલે એમને મને એવું કીધું હતું 8 તારીખની આસપાસ દિવાળી પહેલાં કે ભાઈ આ તમારું બધું ક્લિયર કરીશું અને પછી જ ન્યાય મળશે ખેડૂતોને, પછી જ અમે એમને દસ્તાવેજ કરી આપીશું. પણ પરિસ્થિતિના આધીન દિવાળીના 2-3 દિવસ પહેલાં 11 તારીખે દસ્તાવેજ થઈ ગયો બારોબાર. એ પછી બી હું એમને કહું છું તમે ખોટું કેમ કરી રહ્યા છો? આ ત્રીજી વખત કબજા વગર જમીન વેચો છો તમે. પણ મને એ ખબર નથી કે યજ્ઞેશભાઈ એ કબજા વગરની જમીન ખરીદી એ સ્વીકારે છે કે નથી છે એ મને ખ્યાલ નથી. તો અફસોસની વાત એ છે 3 વખત કબજા વગર આ જમીન વેચાઈ ગઈ છે. તો અમને ન્યાય ખરેખર અપાવવો જ જોઈએ. રેકોર્ડ પ્રમાણે 100% જમીનના હકદાર આ જ છે. એની જોડેની જમીન સાતેજ નસીબની છે. એની અંદર આ જ માલિકો હતા અને એના જ ગણોત્યાર હતા રાણા હતા. સાતેજની જમીન અને અત્યારે આ અરજી આપી છે જમીન એક જ માલિકની હતી, એક જ સેમાડો છે. હા, એક જ સેમાડો છે. સાતેજની જમીનના રતા રાણા ગણોતિયા થયા. એમના વારસદારોએ આ જમીન વેચી. એ જ રીતે આના જ ગણોતિયા જ હતા. એ રેકોર્ડ કહી રહ્યો છે. એટલે અમને ખરેખર ન્યાય મળવો જોઈએ એમ એવી મારી આશા. બિલકુલથી ન્યાય મળવો જોઈએ. તમામ જે છે આશાઓ રાખી રહ્યા છે, અપેક્ષાઓ રાખી રહ્યા છે. પરંતુ જે રીતે યજ્ઞેશ પટેલ નામના એક મોટા બિલ્ડરે, એક મોટી નામચીન સ્કીમના જે ધારક છે, તેઓએ જ્યારે આ જમીન લઈ લીધી હોય ત્યારે ખેડૂતોમાં જે તેમના નામની દહેશત છે કે હવે અમારી જમીન પાછી મળશે કે કેમ. કારણ કે આ સમગ્ર વિસ્તારમાં અનેક દલાલો અને ભૂમાફિયાઓ એટલી હદે સક્રિય છે કે એકની એક જમીન 3 વાર વેચાઈ જાય છે અને ખેડૂતોને ખબર સુધા હોતી નથી. જ્યારે તેઓ વર્તમાન પત્રમાં ટાઇટલ જ્યારે વાંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમની જમીન તેમનાથી છીનવાઈ ગઈ છે. આખરે તેમને ક્યારે ન્યાય મળશે તે એક મહત્વનો પ્રશ્ન છે. પોલીસ પાસે જ્યારે અમે આ સમગ્ર બાબતે પૃચ્છા કરી ત્યારે પોલીસે એવું કહ્યું છે કે તપાસ ચાલુ છે, અમે બીજું કશું જ કહી શકીએ નહીં. અને મહત્વનું એ છે કે અરજી આપીએ 8 મહિના થયા છે, પરંતુ હજી સુધી તેનો કોઈ જે નિવેડો આવ્યો નથી, કોઈ જે કાર્યવાહી થઈ નથી. ઉપરથી એવું કહેવામાં આવે છે કે લેન્ડ ગ્રેબિંગ હેઠળ, એટલે કે કલેક્ટરમાં તમે ફરિયાદ કરશો તો જ તમને ન્યાય મળશે. તો પોલીસ પાસે આશા અને અપેક્ષા રાખી બેઠી રહેલા ખેડૂતોનું શું થશે તેમની આશા ઠગારી નીવડી છે તે પણ એક સત્ય હકીકત છે. પરંતુ સત્યની ગુંજ આ રીતે જ ગાજતી રહેશે. અમે તેમની પડખે ઊભા રહીશું. કેમેરા પર્સન વિપુલ સાથે સંજય જોશી, ન્યૂઝ 11, સાતેજ, ગાંધીનગર.